રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માવઠાનું સંકટ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહેલીથી 3 માર્ચ સુધી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. બનાસકાંઠામાં વધુ એક જોખમી સવારીનો વિડીયો વાયરલ. ધાનેરા થરાદ રોડ ઉપર વિદ્યાર્થીઓ જીવના જોખમે સવારી કરવા મજબૂર. જીપનો ડ્રાઈવર મોબાઈલમાં વ્યસ્ત. ગીર સોમનાથના ફરેડા ગામે લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 25 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર. તમામને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવ 6 મહિના સુધી રહેશે બંધ. 5.5 કરોડના ખર્ચે તળાવનું કરાશે નવીનીકરણ. મિશન ગગનયાનના 4 અવકાશયાત્રીઓના નામ જાહેર. પ્રધાનમંત્રી મોદીએ તિરુવનંતપુરમના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાંથી નામની કરી જાહેરાત.